નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમારા બધાનું સપ્તર્ષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે આગળના પીરિયડમાં ભમ્ય ગુજરાત દક્ષિણ ભળી પાઠ 13 જોઈ ગયા, એની સમજૂતી મેળવી। તો આજે હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું। તો દરેક જણ નોટ અને પેન્સિલ તૈયાર રાખે। હું જે લખાવું તે લખતા જાજો અને ચોપડીમાં ટીક કરવાનું હોય તે ચોપડીમાં ટીક કરતા જજો। તો પહેલું છે રૂઢિપ્રયોગ ખૂંટો બેસાડવો, એટલે કે પાયો નાખવો। તો લખો ત્યાં, અંગ્રેજોએ સુરતમાં ખૂંટો બેસાડ્યો। ભાષા સજ્જતા, નીચેના વાક્યો વાંચો। હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? તેણે શી વાત કરી? મારે શું કામ કરવાનું છે? તો કેમ, શી અને શું જેવા શબ્દો દ્વારા આપણે શું પૂછી શકીએ? પ્રશ્ન। તો આને શું કહેવાય? પ્રશ્નવાચક વિશેષણ। આની નીચે અંડરલાઇન કરજો, ઉપરના વાક્યોમાંથી તે વિશેષણ કહેવાય ત્યાં સુધી। આપણે અગાઉ કયા કયા વિશેષણો શીખ્યા તેની નોંધ કરજો। હવે પ્રશ્ન 1 અભ્યાસમાં નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખો। પ્રશ્ન 1 છે, સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? મહી, વિશ્વામિત્રી, નર્મદા કે તાપી? તો લખો ઘ, તાપી। બીજું, લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું? ઔરંગઝેબ, અકબર, શાહજહાં કા જહાંગીર? તો લખો ક, ઔરંગઝેબ। પ્રશ્ન 3, ભારતમાં થર્મોપોલી તરીકે કયું શહેર જાણીતું છે? ક, કતારગામ, ખ, બારડોલી, ગ, હરિપુરા અને ઘ, વરાછા? તો કયું હશે? ખ, બારડોલી। 4, ભીલ રાજાઓની મહાલાત જોવા ક્યાં જવું પડે છે? રાજપીપળા, સુરત, નર્મદાના જંગલોમાં કે સાતપુડાના ડુંગરોમાં? રાજપીપળા। સાતપુડાના ડુંગરોમાં આવશે નહીં, ક આવશે, રાજપીપળા। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના ઉત્તરો આપો। ચલો નોટ ડાઉન કરતા જજો। પ્રશ્ન 1, પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે? હું બોલું છું, લખતા જજો જવાબ। અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, બારડોલી, કામરેજ, ડભોલી, સિંગણપુર, માંડવી, ભીમપુર, ડુમ્મસ, હજીરા અને સોનગઢ। તાપી નદીને કોની પુત્રી કહે છે? આખા વાક્યમાં લખજો, તાપી નદીને સૂર્યની પુત્રી કહેવામાં આવે છે। 3, અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે શું? અંગ્રેજોએ પાયો નાખ્યો, ખૂંટો બેસાડવો એટલે કે પાયો નાખવો। અંગ્રેજોએ સુરતમાં કોઠી નાખીને ધંધાનો ખૂંટો બેસાડ્યો। અકબરે ચોથું ક્યાં પડાવ નાખ્યો હતો? અકબરે તાપી નદીના કાંઠે પડાવ નાખ્યો હતો। સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી? જવાબ લખજો, ફિરંગી, અંગ્રેજી, વલંદાઓ કૌંસમાં ડચ, ફ્રેન્ચ અને મોગલ લોકો આવેલા હતા। સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો। પ્રશ્ન 1 લખીશું,
ન લખાય તો સવાલની લીટી છોડી દેવ અને જવાબ લખજો. પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ લખો. લખો પહેલી: મોજ શોખને ખાણી પીળી, સુરતી લાલા સહેલાણી, વાળી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળદાણી. એ તો અંડરલાઈન કરી દેજો. બીજું લખો: સોનાની મૂરત સુરત, આ તે સાતું જ હાલ. ત્રીજું લખો: વેડ ડભોલી અને શિંગણપોર, જતા આવતા થાય બપોર. પ્રશ્ન 2 લખીશું. અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે? અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કુરુક્ષેત્રનું મેદાન, પાંડવોની ગુફા, ભીમની ગદા અને હિડમ્બાવન વગેરેનો ઉલ્લેખ કર્યો છે. ત્રીજો પ્રશ્ન: આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે? તે શું શું સૂચવે છે? આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે રમ્યા, ભવ્ય, સોહામણા, આહલાદક, સંતોના શિરછત્ર, સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસુતી અને અનસૂયાના પરમ સખીજન પ્રાતસ્મરણીય એવા વિશેષણો વાપર્યા છે. તે શું સૂચવે છે? તો નર્મદા નદી ભવ્ય એટલે કે વિશાળ, સોહામણા એટલે સુંદર આહલાદક છે, અને સંતોના શિરછત્ર એટલે એના કિનારે સંતોને આશરો મળે છે. સામવેદ એના શ્લોકોથી અલંકારાયેલા. અનસૂયા સતીના પરમ સખી બેનપણી તેમજ પ્રાત સ્મરણીય એટલે કે સવારના યાદ કરવાના ગમે એવું સૂચવે છે. ચોથું લખજો. આ પાઠમાંથી ઉદ્ગારવાચક વાક્ય શોધીને લખો. પહેલું લખો: તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. ઉદ્ગાર વાક્યનું આવું આવે. પડી ખબર? તો પુસ્તકમાંથી શોધીને લખવાનું છે, નહીં તો અંડરલાઈન કરો. અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન, તમે અમારે માટે શું શું નથી લાવ્યા? કેવો આડો પડ્યો છે. પ્રશ્ન 5 લખીશું. આ પાઠમાં આવતી 2 કહેવતો લખો. એ કોણે લખવાની છે? મારે કે તમારે? તો લખો: વેડ ડભોલીને શિંગણપોર, જતા આવતા થાય બપોર. પહેલી કહેવત. બીજું લખજો: આપણા બારણે પારકી લડાઈ. પ્રશ્ન 2: બંધ બેસતા જોડકા જોડો. ક અને ખ. સૂર્યની પુત્રી માટે શું આવશે? ત્રીજું તાપી. સૂર્યની પુત્રી માટે પહેલામાં આવશે 3 નંબર તાપી.
બીજું, ખારવા ખલાસી માટે જગમસૂર, કયું આવશે? ચોથું, ભીમપોર. ભારતનું થર્મોપોલી, કયું આવશે? બારડોલી 1. ભૂતિયા ટેકરા માટે જાણીતું, કયું આવશે? ભૂતિયા ટેકરા માટે જાણીતું. 5મું આવશે ડભોલી, 5 નંબર. અને 5મું, રાણી રૂપમતી જ્યાંથી ગિરી અટારી પર ચડી રેવાના દર્શન કરતી. 5માનું આવશે 6ઠું. નર્મદા મૈયા. નીચેના વાક્યોમાંથી પ્રશ્નાર્થ વાક્ય વિશેષણ શોધીને લખો. નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવી જાજલ્યમાન બને છે. કેવી નીચે અંડરલાઈન. વિશેષણ છે ને પ્રશ્નાર્થ વાક્ય. તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા. સોનગઢના જંગલોમાં ક્યાં ક્યાં વૃક્ષો છે. કુરુક્ષેત્રના મેદાનને શું માનવું. આ બધા કેવા ત્યાં પ્રશ્નવાચક વિશેષણો. હવે પ્રશ્ન 4 તમારે લખવાનો છે. તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસોનું આયોજન થયું છે, તો આ પ્રવાસમાં જવા માટે તમારી પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો. અને પ્રશ્ન 5, તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હશે. આ વિષયને લઈ અખબાર નોંધ તૈયાર કરો. આ 2 પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાના રહેશે. જ્યારે સ્કૂલમાં આવો ત્યારે લખીને આવજો, એટલે હું ચેક કરીશ. ત્યાં સુધી આપણે અહીંયા પૂર્ણ વિરામ મૂકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.